આજે આપણે પાલક અને પાપડીના દાણાનું શાક બનાવશું. આપણે એક વાડકો પાપડીના દાણા લઈશું. એક નાની વાડકી પાલકની પેસ્ટ લઈશું. આ આપણે મસાલા તૈયાર કર્યા છે. આદું લસણ, લીલું મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હળદર, અને એની સાથે આપણે તલ દાણા એડ કરશું. હવે આપણે એક કુકર લઈશું. કુકરની અંદર આપણે એક નાની વાડકી તેલ એડ કરશું. તેલ થઈ જાય એટલે એમાં થોડો અજમો એડ કરશું. અજમો થઈ જાય એટલે એમાં આપણે દાણા એડ કરશું. હવે દાણા થોડી વાર આપણે તેલમાં થવા દઈશું. દાણા થોડા કલર ચેન્જ થાય ત્યાં સુધી થોડી વાર થવા દઈશું. પછી આપણે આ મસાલા તૈયાર કર્યા છે તે નાખશું. હવે એને આપણે થોડી વાર અંદર મસાલો મિક્સ થાય ત્યાં સુધી હલાવશું. હવે આપણે આ તલ દાણા તૈયાર કરેલા તે ઉમેરશું. હવે આપણે બરાબર એને હલાવશું. હવે આ મસાલો તોતરાઈ ગયો છે દાણામાં. હવે આપણે અંદર પાલકની પેસ્ટ એડ કરીશું. હવે આપણે એને થોડી વાર હલાવશું. એટલે દાણામાં પાલકનો રસ જળવાઈ જાય. હવે આમાં થોડું પાણી ઉમેરીશું. દાણા ડૂબે ત્યાં સુધીનું પાણી ઉમેરીશું. હવે આમાં આપણે 4 સીટી બોલાવશું. ચાર સીટી થઈ ગઈ છે. હવે આપણે એની હવા કાઢી લઈશું. આપણું શાક રેડી થઈ ગયું છે. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દીધું છે. એટલે આપણું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે શાક સાથે પીળી મકાઈના રોટલા બનાવશું. આપણે થોડો પીળી મકાઈનો લોટ લીધો છે. હવે એમાં આપણે થોડું પાણી એડ કરીશું અને રોટલો થાય તેવો બહુ કઠણ પણ નહીં, બહુ નરમ પણ નહીં, એવો લોટ બાંધી દઈશું. આપણો રોટલાનો લોટ રેડી થઈ ગયો છે. હવે આપણો રોટલા માટેનો લોટ રેડી થઈ ગયો છે. હવે આપણે આની ઉપર રોટલા બનાવશું. હવે આપણે આવી રીતે રોટલો ટીપી લઈશું. હવે આપણો રોટલો રેડી થઈ ગયો છે. હવે એને આપણે કાગળ પરથી
ઉતારીને તવીમાં નાખી દઈશું. હવે આપણો રોટલો એક તરફથી થઈ ગયો છે. હવે થોડી વાર આપણે બીજી તરફ થવા દઈશું. હવે આપણો રોટલો બીજી તરફ પણ થઈ ગયો છે. હવે આપણે એને પલટાવી કાઢીશું અને ફૂલે નહીં ત્યાં સુધી થવા દઈશું. હવે આપણો રોટલો ફૂલીને રેડી છે. હવે આપણે રોટલા પર ઘી લગાવીશું. આપણો રોટલો ખાવા માટે રેડી છે. શાક રેડી થઈ ગયું છે. હવે આપણે આને ખાઈશું. એન્જોય.